નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું પ્રકરણ નંબર 17 મિલકત વિરુદ્ધના ગુના, કલમ નંબર 303થી લઈને 334 સુધી. હવે જે પ્રકરણ આવે છે એ થોડા એના કરતાં ઓછું ભારણ ધરાવે એવું છે, પણ આપણે ભણવા ખાતર તો બધું ભણવું જ પડશે. પ્રકરણ નંબર 18 દસ્તાવેજ અને માલ નિશાનીઓ સંબંધી ગુના, કલમ 335થી લઈને 350 સુધી. દસ્તાવેજ, તો દસ્તાવેજ અહીંયા કોની વાત ચાલે છે? તો જે પણ ડોક્યુમેન્ટ હોય, મેં આપણે દસ્તાવેજની વ્યાખ્યા પ્રકરણનો પહેલાં કલમ નંબર 2માં સમજાવી હતી કે કોઈ વસ્તુ કે પદાર્થ ઉપર જ્યારે આંકડા, ચિહ્ન કે અક્ષરના માધ્યમથી કોઈ બાબત વર્ણવવામાં આવેલ હોય અને તેનો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો હોય તો એને શું કહેવાય? દસ્તાવેજ. જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થ ઉપર આંકડા, ચિહ્ન કે અક્ષરના માધ્યમથી કોઈ બાબત વર્ણવવામાં આવેલ હોય અને તેનો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો હોય તો એને શું કહેવાય? દસ્તાવેજ. તો એ દસ્તાવેજ વિશે અહીંયા ચર્ચા કરવામાં આવેલ છે. જુઓ શું લખ્યું છે. પહેલાં કલમ 335 ખોટા દસ્તાવેજ બનાવવાની, અંદાજિત 6-7 કલમો 8 કલમો આ પ્રકરણની અંદર કામની હશે. આપણે બધા કલમો ચલાવીશું. પહેલાં ખોટા દસ્તાવેજ બનાવવાની જોગવાઈ છે. તો ખોટા દસ્તાવેજ એટલે શું? તો લખ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને અથવા જાહેર જનતાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ખોટા દસ્તાવેજ બનાવે અથવા ખોટા ઇલેક્ટ્રિક રેકર્ડ બનાવે અથવા દસ્તાવેજનો કોઈ ભાગ બનાવે અથવા સહી કરે અથવા સીલ કરે, કોઈ પણ ઇલેક્ટ્રિક રેકર્ડનો ભાગ બનાવે અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક રેકર્ડ પર ઇલેક્ટ્રિક હસ્તાક્ષર જોડે તો તે આ કલમ મુજબ ગુનો કરે. શોર્ટમાં, જે ડોક્યુમેન્ટ ખોટું છે એ જાણવા છતાં જાહેર જનતાને કે લોકોને નુકસાન પહોંચાડવા કે બીજા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી બનાવે તો એ શું કરે છે? ખોટો દસ્તાવેજ બનાવે છે. દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું કે હું અહીંયા જે પણ વ્યક્તિ ઓફલાઈન એકેડમીની અંદર એડમિશન લે છે તો એને હું ફીસની રિસિપ્ટ ફાડીને આપું છું. હવે હું ફીસની રિસિપ્ટ ફાડીને આપું છું તો હવે એવી જ રિસિપ્ટ એ કોઈ ડુપ્લિકેટ બનાવીને આપી દે તો એને શું કહેવાય? ખોટો દસ્તાવેજ બનાવ્યું કહેવાય. કન્સેપ્ટ ક્લિયર થાય છે? આવી જ રીતે નકલી ડિગ્રીઓ ચાલતી હોય છે માર્કેટમાં, નકલી માર્કશીટ મળી જતા હોય છે, બરાબર? તો એ ખોટો દસ્તાવેજ બનાવવું કહેવાય છે. તો કલમ 335માં એની વ્યાખ્યા છે, 336માં એની સજા આપવામાં આવેલ છે. શું કહેવાય છે? કે ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવા બદલ સજા. કે જે કોઈ વ્યક્તિ લોકોને અથવા વ્યક્તિને નુકસાન કરવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા દાવો કે હકનું સમર્થન કરવાના અથવા કોઈ વ્યક્તિની મિલકત આપી દેવો એવું કરવાના ઈરાદાથી, તેની સાથે સ્પષ્ટ કે ગર્ભિત કરાર કરાવવાના ઈરાદાથી, તેના અથવા તેના પર કપટ કરવાના ઈરાદાથી ખોટો દસ્તાવેજ કે ઇલેક્ટ્રિક રેકોર્ડ બનાવે અથવા બનાવવાની કોશિશ કરે અથવા એનો ભાગ બનાવે તો તેને નીચે મુજબની સજા થશે. કે જે કોઈ વ્યક્તિ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે છે તેને 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ પાસે ચાલશે. હજુ આ કલમમાં બાકી છે બીજો મુદ્દો કે જે કોઈ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે છે એ હેતુથી કે બનાવટી દસ્તાવેજ કે ઇલેક્ટ્રિક રેકોર્ડનો ઉપયોગ છેતરપિંડી કરવાના ઈરાદાથી કરવામાં આવશે તો પછી એને 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. અહીંયા બનાવે છે અને પછી અહીંયા છેતરવાના ઈરાદાથી જ બનાવે છે તો પછી 2 વર્ષની જગ્યા સજા કેટલી થશે? 7 વર્ષ. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને ક્યાં કેસ ચાલશે? પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ પાસે ચાલશે. તો 35માં એની વ્યાખ્યા છે, 36માં એની સજા છે. અને ત્યાર પછી 36ની અંદર હજુ એક મુદ્દો બાકી છે કે જે કોઈ છેતરપિંડી કરવાના ઈરાદાથી ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકોર્ડ બનાવે છે જેથી કોઈ પણ પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અથવા કોઈને હાનિ પહોંચાડવા માટે છે, પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અથવા જાણીને કે તે હેતુનો ઉપયોગ થવાનો સંભવ છે તો તેને 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ પાસે કેસ ચાલશે. 337 કે ન્યાયાલયના રેકર્ડ અથવા જાહેર રજિસ્ટર વગેરેની ખોટી બનાવટ કરવાનો ગુનો કરે. તો ન્યાયાલયના રેકોર્ડ બનાવે છે અથવા જાહેર રજિસ્ટર વગેરેની ખોટી બનાવટ કરવાનો ગુનો કરે છે તો ન્યાયાલયમાં ઉપયોગ કરવા માટે આ વસ્તુ થઈ રહ્યું છે તો એને 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ પાસે ચાલશે. હવે ખરા તરીકે ઉપયોગ કરે તો એના માટે કલમ નંબર 340 લાગે છે કે ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકોર્ડનો ખરા તરીકે ઉપયોગ કરવા બદલ સજા. તો સજા શું થશે? તો સેમ 336 મુજબ જ સજા થશે. આમાં એ જ કથા કરેલી છે
કે સજા કયા કલમ મુજબ થશે? 336 મુજબ તમે જો ખરા તરીકે ઉપયોગ કરો તો તમે બનાવી જ રહ્યા છો એમ માનીને સજા થશે. કે ખોટા દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકોર્ડ સંપૂર્ણ અથવા આંશિક રીતે બનાવવામાં આવે અને બનાવટી દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકોર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવે, જે કોઈ પણ છેતરપિંડીથી અપ્રમાણિક રીતે કોઈ પણ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકોર્ડ અસલી તરીકે ઉપયોગ કરે છે, રેકોર્ડ કે જે તે જાણતો હોય અથવા બનાવટી દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકોર્ડ હોવાનું માનવાનું કારણ હોય, તો જેણે આવા દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકોર્ડ બનાવટી કર્યા હોવાનું તેને આ રીતે સજા કરવામાં આવશે. તો એને જે બનાવ્યું છે એમ માનીને સજા કરવામાં આવશે. તો આટલી કથા છળ કરવાની કંઈ જરૂર નથી. એટલું યાદ રાખો કે ખોટો દસ્તાવેજ ખરા તરીકે ઉપયોગ કરે તો 336 મુજબ સજા કરવામાં આવશે. નેક્સ્ટ આવે છે સાહેબ આ મુદ્દાની અંદર ખોટા માલ નિશાનીઓ. તો દસ્તાવેજ બનાવ્યું એ અલગ છે અને નેક્સ્ટ આવે છે ખોટા હિસાબ બનાવવા બદલ. તો હિસાબ આવશે અને પછી એના પછી આવશે માલ નિશાનીઓ. તો ખોટા હિસાબ બનાવવામાં આવે કોઈ કંપનીની અંદર અથવા કોઈ પણ પાર્ટનરશિપ ફર્મની અંદર, જેના કારણે કોઈને હાનિ પહોંચાડી શકાય, તો ખોટા હિસાબ બનાવવા બદલ 7 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે એનો કેસ ચાલશે. નેક્સ્ટ આવે છે 345 માલ નિશાનીઓ બનાવવા બદલ. તો ખોટા માલ નિશાનીઓ બનાવવાની સજાની જોગવાઈ છે. તો પહેલાં વ્યાખ્યા છે કે અમુક જંગમ મિલકત ચોક્કસ વ્યક્તિની છે, તે દર્શાવવા માટે વપરાતા ચિહ્નની માલ નિશાની કહેવાય. હવે મારો ઠપ્પો લાગેલો છે જો અહીંયા, તો ઘણા બધા એકેડમીઓ શું કરતા હોય કે આ પીપીટી અથવા જે આ કન્ટેન્ટ છે એ પોતાના માણસોને ઉપયોગ કરવા માટે આપી દેતા હોય. તો હવે એ છે મારું, છતાં પણ એને પોતાનો ઉપયોગ પોતાનું માની બતાવીને બીજાને આપતા હોય છે. તો એ શું કરી રહ્યા છે? તો ખોટા માલ નિશાનીઓ જે છે એ બનાવી રહ્યા છે. તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે અમુક જંગમ મિલકત ચોક્કસ વ્યક્તિની છે એવું દર્શાવવા માટે વપરાતા ચિહ્નને શું કહેવામાં આવે? માલ નિશાની કહેવામાં આવે. જે કોઈ પણ જંગમ મિલકત, માલ સામાન, જંગમ મિલકત અથવા માલ સામાનની ભરેલી પેટી વ્યાજબી રીતે ચિહ્નિત કરેલ હોય અને કોઈ પણ વ્યક્તિ તે નિશાનીવાળી અથવા પેટી અથવા બીજા પાત્રને એવી રીતે ઉપયોગ કરે કે જેથી નિશાનીવાળી મિલકત માલ સામાન નિશાનીવાળા પાત્રમાં ભરેલી મિલકત છે કે માલ જે વ્યક્તિનો ન હોય તેનો છે એમ માનીને વ્યાજબી કારણ મળે. બહુ લાંબુ લખ્યું છે, શોર્ટમાં બતાવું કે કોઈ નિશાની બનાવેલી છે, એ કોઈ વ્યક્તિનો માલ છે, એ નિશાનીથી ખબર પડે છે. એવી જ નિશાની બીજો કોઈ વ્યક્તિ બનાવે જેનાથી એવું ખબર પડે કે એ માલ પણ એનું જ છે. તો એ શું કરી રહ્યો છે? ખોટી માલ નિશાની. હવે આ જે પીપીટી છે, આવા જ પીપીટી બનાવીને કોઈ માર્કેટમાં મૂકી દે અને બોલે કે ભાઈ એ એણે જ બનાવીને મૂક્યું છે એટલે મેં જ બનાવીને મૂક્યું, અને એમાં બધું ખોટું ખોટું કન્ટેન્ટ નાખે, અથવા મારા જે કન્ટેન્ટ છે એ ઉપયોગ પોતે કરી લે અને પોતાની નિશાની લગાવી દે. તો એને શું કહેવાય? ખોટી માલ નિશાની બનાવવી. હવે સજા છે કે જે કોઈ વ્યક્તિ ખોટા માલ નિશાનીનો ઉપયોગ કરે તો તેની નીચે મુજબની સજા 1 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. 46માં છે નુકસાન કરવાના ઈરાદાથી માલ નિશાનીઓ સાથે ચેડા કરવામાં આવે તો 1 વર્ષની કેદ, દંડ અથવા બંને. તો નુકસાન કરવાના ઈરાદાથી માલ નિશાનીઓ સાથે ચેડા થાય છે તો એના માટે સજાની જોગવાઈ. 47માં માલ નિશાનીઓની ખોટી બનાવટ કરે. તો માલ નિશાનીઓની ખોટી બનાવટ કરે કે જે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા કોઈ પણ માલ નિશાનીઓની ખોટી બનાવટ કરે તેને 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનો કેસ ચલાવવામાં આવશે. આ મુદ્દો હવે નીચે આવશે. એ સૌથી મહત્વનું જે આપને પૂછાઈ શકે એવું છે કે જે જાહેર સેવક દ્વારા ઉપયોગમાં લેવાતા કોઈ પણ માલ નિશાનીઓની ખોટી બનાવટ કરે, જે રાજ્ય સેવક દ્વારા, સરકારી કર્મચારી દ્વારા ઉપયોગમાં લેવાતી હોય એવી કોઈ માલ નિશાનીઓની ખોટી બનાવટ કરે તો તેને 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ પાસે એનો કેસ ચાલશે. કલમ 348 છેલ્લું કલમ છે કે ખોટી માલ નિશાનીઓ બનાવવાના માટે કોઈ સાધન બનાવવામાં અથવા કબજામાં રાખવામાં આવે. તો ખોટી માલ નિશાનીઓ બનાવવાના સાધન બનાવવામાં આવે અથવા કબજામાં રાખવામાં આવે તો એની સજાની જોગવાઈ 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ પાસે કેસ ચાલશે. કહેવાનો મતલબ મિત્રો શું હતો કે આ પ્રકરણ જે છે એ થોડું સ્પીડમાં મેં ચલાવવાનો હેતુ એક જ માટે રાખ્યું કે વધારે આમાંથી પ્રશ્નો બનવાના ચાન્સીસ નથી હોતા, પણ આપણે સિલેબસમાં છે તો આપણે વાંચવા ખાતર આપણે લઈ લીધું. પણ આની અંદર પ્રશ્નો પૂછાય એવા ચાન્સીસ બહુ ઓછા છે. પૂછાશે તો પછી આપણે 335, 336, 337
340, 344, 348 આટલા કલમો જે આપણે છે એ બતાવી દીધા છે. ઓકે, તો આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. બાકી લઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.